સોનગઢ ખાતે સરકારી આવાસમાં સ્માર્ટ મીટર લગાવવા અંગે સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો, પરંતુ લોકોને સ્માર્ટ મીટર લગાવવા જોઈએ માટે સમજ આપવા વ્યારાથી ડીજીવીસીએલના ઉચ્ચ અધિકારી એનએચ ચૌધરી ડેપ્યુટી એન્જિનિયર વ્યારા ડિવિઝનથી આવ્યા હતા અને સ્માર્ટ મીટરના ફાયદા અંગે માહિતી આપવામાં આવી હતી। સાથે જ સ્માર્ટ મીટર લગાડવા માટે કેટલાક એજન્સીના માણસો આવ્યા હતા, ત્યારે સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો હતો અને સ્માર્ટ મીટર નહીં લગાવવા વિરોધ નોંધાયો હતો, જે અંગેની જાણ વોર્ડ નંબર 6ના કોર્પોરેટરને સ્થાનિકોએ જાણકારી આપી બોલાવ્યા હતા અને વિરોધ નોંધાવ્યો હતો, જ્યાં આ વિરોધ વધુ ઉગ્ર બન્યો હતો અને સ્થાનિકોએ ફરી જૂના મીટર લગાવવાની માંગ કરી હતી। ત્યારે એજન્સીએ ફરી જૂના મીટરો લગાડવાની ફરજ પડી હતી, જે અંગેની જાણ થતાં અધિકારીઓની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને લોકોને સ્માર્ટ મીટરના ફાયદા અંગેની જાણકારી આપવામાં આવી હતી। તેમ છતાં પણ વિરોધ નોંધાવ્યો હતો, જ્યારે અધિકારીઓએ સારી રીતે સમજાવી સ્માર્ટ મીટરના ફાયદા વિશે જાણકારી આપી હતી અને પહેલા વિસ્તારમાં આ મીટર લગાવો તેમજ નગરપાલિકાની કોઈ એનઓસી હોય તે બતાવો અંગે માંગ કરી હતી। છેવટે સ્થાનિક કોર્પોરેટર પણ ત્યાં આવી અધિકારીને સમજણ પાડી હતી અને થોડો સમય આપવા માંગ કરી હતી અને મામલો થાણે પડ્યો હતો। એનએચ ચૌધરી ડેપ્યુટી એન્જિનિયર ડીજીવીસીએલ વ્યારા ડિવિઝનમાં ડેપ્યુટી એન્જિનિયર તરીકે ફરજ બજાવું છું અને આ સ્માર્ટ મીટરની જે સ્કીમ છે આરએપીડીએફની સ્કીમ તેમાં હું નવો છું। સાહેબ, આ મીટરો જે ગામમાં લગાવવામાં આવી રહ્યા છે તે વિશે આપ શું કહેવા માંગો છો? ગામમાં અમે ભારત સરકારની આ જે સ્કીમ આરએપીડીએફની સ્કીમ કરી એના કામના અંતર્ગત ગ્રાહકોને ત્યાં અમે ટુ વે કોમ્યુનિકેશનવાળા સ્માર્ટ મીટર લગાડવાની કામગીરી અમે ચાલુ કરેલી છે અને તેના અંતર્ગત અમે અમારી વ્યારા પેટા વિભાગીય કચેરીના કાર્યક્ષેત્રમાં 20,000થી વધારે મીટરો અમે મૂક્યા છે। તેમાં અમે દરેક ગ્રાહકોને સમજાવ્યા છે। ઘણી વખત ગ્રાહકોની કોઈ ફરિયાદ આવે સ્થળ પર મીટર લગાવી તેનો અમે સ્થળ પર જઈને નિકાલ પણ કરેલો છે। ગ્રાહકોને અમે પૂરતી સમજ પણ આપેલી છે અને ત્યારબાદ અમે એમને ત્યાં પણ અમે મીટરો લગાવ્યા છે કે તે વિરોધી જતા હતા અમને સમજાવીને અમે મીટર લગાવીએ છીએ। સાહેબ, આ સ્માર્ટ મીટરથી શું ફાયદો થશે? સ્માર્ટ મીટરથી ગ્રાહકને એક મોટામાં મોટો ફાયદો એ થશે કે જે હમણાં જે નોર્મલ મીટરો અમારા સ્ટેટિક મીટરો છે ત્યારે અમે દર 2 મહિને વીજ બિલ આપીએ છીએ। સ્માર્ટ મીટર લાગ્યાથી અમે એના રીડિંગ અમારા હાઉસમાં જ ચેક કરી અને એમને તૈયારી બિલ દર મહિને અમે આપીશું, જેથી ગ્રાહકોના જે ખિસ્સા પરનું જે ભારણ ખરું કે દર 2 મહિને વધારે ભરવા પડતા હતા તેના બદલે દર મહિને એ લોકો સરળતાથી વીજ બિલ ભરી શકે અને વીજ જોડાણ કાપવાની નોબત આવે નહીં અને ગ્રાહક અમારો અંધારામાં રહી જાય। સાહેબ, બીજા વિસ્તારમાંથી નવા વિડીયો આવ્યા છે વિરોધના કે આ સ્માર્ટ મીટર લગાવવાથી વધારે બિલ આવે છે, તો શું કહેશો આપ? ના, સ્માર્ટ મીટર લગાડવાથી વધારે બિલ આવે એવું નથી। અમે વ્યારા વિભાગીય કચેરીમાં અમે આગળ જણાવ્યું તે પ્રમાણે 20,000 ઉપરાંત અમે મીટર બદલ્યા છે, પણ આજ સુધી આ 20,000માંથી પણ એક પણ કમ્પ્લેન એવી આવી નથી કે અમારું વીજળી વધારે આવેલી છે અને એ લોકો અમે ઘણા બધા ગ્રાહકોના રિવ્યૂ લીધા છે દરેક કચેરીમાં અને એ લોકો સ્માર્ટ મીટર લગાડવાથી ખુશ છે, કારણ કે એ લોકોએ પૈસા સામતા કાઢવા પડ્યા। અમારી ડીજીવીસીએલની એપ્લિકેશન પણ અમે એ લોકોને ડાઉનલોડ કરી આપેલી છે અમારી બધી પ્રક્રિયાઓ પૂરી કરીને અને એ લોકો પોતાનો વીજ વપરાશ ડેઇલી બેઝિસ પર એ લોકો ચેક કરી શકે છે અને ઘણા ગ્રાહકોએ અમને એવું પણ જણાવ્યું કે માની લો કે આગલા દિવસે અમે વધારે વીજ વપરાશ કરી દીધો છે તો એ લોકો બીજે દિવસે એ વીજ વપરાશને કટલ કરી ઓછો કરવાનો પ્રયત્ન કરી અને વીજળીની બચત કરશે, વાતાવરણની બચત કરશે અને એમના બિલની રકમ પણ ઘટાડી શકશે, જે અલ્ટિમેટલી એ લોકોને ફાયદો છે। એવા ગ્રાહકોને અમે એવું પણ સમજાવ્યું છે કે જે આજની તારીખમાં જે અમારી પ્રક્રિયાઓ છે એમાં જે અમારે વીજ બિલ આપવાની અને જે અમારું જે ખર્ચો છે એ કદાચ નહીં, અમે ચોક્કસ જ સ્માર્ટ મીટર લગાવવાથી અમે એ ખર્ચમાં ઘટાડો કરી શકીએ છીએ અને અલ્ટિમેટલી અમે જે અમારા ખર્ચમાં ઘટાડો કરશે અલ્ટિમેટલી ગ્રાહકોના
ગ્રાહકોના ફાયદામાં જ છે. કારણ કે એ લોકોને પછી બિલ જે તે સમયના રેટ પ્રમાણે એ લોકોનું બિલ ઓછું રહે. આજે દેવજીપુરા ખાતે જે નગરપાલિકાનો આવાસ છે જેમાં સ્માર્ટ મીટર લગાવતી વખતે ગ્રાહકોનો જે આક્રોશ હતો તે બાબતે આપ શું કહેશો? સોનગઢ નગરપાલિકા આવાસમાં ગત સોમવાર 21 તારીખથી મીટર બદલવાની કામગીરી ચાલુ હતી. દરમિયાન આજે 24 તારીખે કોઈ ગ્રાહકે કંઈક ઓપોઝ કર્યો હશે એના સંદર્ભમાં ઘણું મોટું ટોળું અહીંયા ભેગું થઈ ગયું હતું. હું તરત નાયબ ઇજનેર સોનગઢ દ્વારા મેસેજ હતા તરત યારા ડિવિઝન કચેરીથી આવી અને જે બધા જે ગ્રાહકો ભેગા થયા હતા એમને અમે પૂરતી સમજ આપી કે સ્માર્ટ મીટર શા માટે લગાડવામાં આવે છે, એનાથી ફાયદા જે ખરા એ પણ એમને દરેક સમજાવ્યા છે. એવા આ ટોળામાં 4-5 અગ્રણીઓ વારાફરતી મારી પાસે આવ્યા અને વારાફરતી દરેકને દરેક વખતે બધી જ રીતે સમજાવ્યું છે. અને આ થોડી સમજ એ લોકોમાં આવી એટલે લગભગ હમણાં વિરોધ તો શાંત થઈ ગયો છે. છતાં પણ અમે ખાતરી આપી છે કે અમે 5 ગ્રાહકોને આજે એ લોકો અમને સિલેક્ટ કરીને આપે છે અને ચેક મીટર પણ લગાડીશું. ચેક મીટર લગાડીને એ લોકો એ દિવસ જોશે કેવી રીતનું છે અને એ લોકોને સંતોષ થશે અને મીટર બદલવાની કામગીરી અમે ચાલુ રાખીશું એવું સમજાવ્યું છે. અને લગભગ મોટાભાગેના જે હતા તે એ લોકોને ખ્યાલ આવી ગયો છે. પછી એ લોકો લગભગ કલાક એક રહીને પછી બધા વિખરાઈ ગયા અને એમના અગ્રણીઓ હજી મારી પાસે છે. કોર્પોરેટર શ્રી વિજયભાઈ વસાવા સાહેબ પણ સ્થળ પર આવી ગયેલા હતા. એમના અગ્રણી નાસિરભાઈ પણ શરૂઆતથી જ હતા. એમને પણ થોડો એક લીડર તરીકે સહયોગ આપ્યો અને થોડી પહેલાંને અમે કામ કરી અને સ્માર્ટ મીટર માટે અમે સમજાવી દીધા છે. હવે એ લોકોની માગણી પ્રમાણે અમે આજે ચેક મીટર લગાવી આપીએ છીએ અને એ લોકો આવતીકાલે સાંજે અમને કહેશે તો ઓકે છે અને અમારા મીટર બદલવાનો કાર્યક્રમ તો અમે ચાલુ જ રાખીશું. ગ્રાહકોનો સંતોષ એ જ અમારો સંતોષ છે. એને અનુલક્ષીને અમને ગ્રાહકોને અમે સંતોષકારક જવાબો આપી અને એમનું મીટર અમે સ્માર્ટ મીટરથી ટુ-વે કોમ્યુનિકેશન મીટર. મારું નામ વિશાલ છે. હવે આપણે આ દેવજીપુરા સોનગઢ આવાસ વિસ્તારના અંદર આ લોકો નગરપાલિકામાં પૂછ્યા વગર ગેરકાયદેસર મીટર ફિટ કરી ગયા છે. તો હવે આ મીટર અમે બધા લોકો કહે છે કે અમારા મીટર કઢાઈ નાખવા છે, આમાં મીટર બિલ વધારે આવે છે. તે સહી વાત છે. એમ તો આ બધા લોકોનું જે માન્ય છે તમારે નગરપાલિકાને માન્ય આપવું પડે અને આ મીટર ચેન્જ કરાઈ જાઓ અને અમને જૂના મીટર અમારા ફિટ કરી જાઓ બસ. તો આ જે મીટર બદલવા આવ્યા હતા તેની જાણ કરી હતી તમને? અમને કોઈ જાણ નથી કરી, અમને કોઈને પૂછ્યું નથી. એ વગર ગેરકાયદેસર આવીને મીટર ફિટ કરી ગયા છે અને આજે એમ કહે છે એ લોકો કે તમારે છે ને સ્માર્ટ તરીકે તમારે પૈસા પે કરીને તમારે છે ને વીજળીનું બિલ ભરવું પડશે એમ. તો અમને આ કોઈ સુવિધા જોતી નથી. આ વિસ્તાર એક ગરીબ વિસ્તાર છે, આવાસ કોલોની સોનગઢ છે. તો અહીંયા કોઈ માણસ એવા કોઈ કરોડપતિ કોઈ રહીશ નથી રહેતા. અહીંયા ગરીબ માણસો રહે છે. તમારે મીટર ફિટ કરાવવા હોય તો તમે વાણિયા બામણના જેને ઘરે લગાવી શકો છો એમ. પણ આ એક ગરીબ વિસ્તાર છે તો અમારા જે જૂના મીટર હતા તે મીટર અમને પાછા લગાવી દો બસ. તો તમારું કહેવું એવું છે કે જે જૂના મીટર છે એ જ યોગ્ય મીટર છે? હા, એ જ યોગ્ય મીટર છે અને એ જ સાધારણ વ્યક્તિ ભરી શકે છે નોર્મલ રીતે. સ્માર્ટ મીટરના અંદર બિલ વધારે આવે છે એવી તકલીફ છે વધારે આવે છે, બધાને જાણ છે, બધાને ખબર છે કે અચાનક હવે અત્યારે જે 1000 રૂપિયા બિલ આવતું એની જગ્યાએ 3000 આવશે તે આ ગરીબ માણસો કેવી રીતના ભરી શકશે એમ. 200 રૂપિયા રોજથી કામે જાય છે, સમય મળે છે, 200 રૂપિયા રોજથી મજૂરી કરવા જાય છે, પોતાનું પેટ ભરે છે. તો આ સ્માર્ટ મીટરમાં વધારે બિલ આવ્યું તો તે ભરવા જશે કે પોતાનું જીવન જીવશે, જમવાનું કે તેલ મીઠું લાવીને ઘરમાં ખાવાનું એ કરશે? પેટ પોતાનું ભરશે કે મીટરનું બિલ ભરશે? એ તમે મીટર જોઈ શકો છો કે એનું યુનિટ કેટલું ફાસ્ટ ફરી રહ્યું છે. અત્યારે 2 દાડા થયા તમે જોઈ શકો છો કેટલું એનું રીડિંગ ફરેલું છે. અમને બી અનુભવ છે કે આ વસ્તુ નથી સારી એમ, તો એટલે તમે કાઢી જાઓ આ મીટર અને અમારા જૂના મીટર ફિટ કરી જાઓ. તો તમારી શું અપીલ છે પાલિકાથી? પાલિકાથી અમારી એ જ અપીલ છે કે છે ને અમારા જે જૂના મીટર છે એ અમને પાછા લગાવી જાઓ, ફિટ કરી જાઓ બસ. નાહિદા
આ કઈ જગ્યા છે? આ સોનગઢ આવાસ સરકારી આવાસ દેવજીપુરા છે. તો ડીજીવીસીએલ વતી શું તકલીફ પડી તમને? આ સરકારી આવાસમાં સ્માર્ટ મીટર પૂછ્યા વગર ઘર ઘર લગાવવામાં આવેલા છે. તમે આ બધા આંદોલન આ માટે કરીએ છીએ બધા. તો આ સ્માર્ટ મીટરથી શું તકલીફ પડે છે? સર અમને ખબર નથી. સ્માર્ટ વટાણ ભરૂચ, અંકલેશ્વર, સુરત આમાં લોકો આંદોલન કરે છે. તમે આંદોલન કરવા ઊભા રહીશું. તમે કમાવીશું શું? 200 રૂપિયા રોજ માણસ અમારું જાય છે કમાવા. આંદોલન કરીશું તો કઈ એમ જ બેસી રહીશું? એટલે તમારો કહેવાનો મતલબ એવો છે કે તમારા જે મીટર છે જૂના એ જ સારા છે? એ જ સારા છે ને સર. કેમ તમારું પેટ નથી ભરાતું આ મીટરથી? તો બીજા મીટર લગાવવા આવેલા છો તમે લોકો. જબ્બાર પઠાણ, દિવ્યાંગ ન્યૂઝ, તાપી.